પાણીની પાઇપલાઇન તોડી નાખવાની બાબતે થયેલી માથાકૂટમાં ચરસી અને તેના મિત્રે એક યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધું છે। ઘટનાને પગલે લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાને દબોચી લીધા છે। શહેરના ધાસ્તીપુરા વરિયારી બજાર ખાતે રહેતા અને હિંચકાના કડાનું કામ કરતા 27 વર્ષીય અફઝલ મહેબૂબ પટેલના ભાઈ મુનાફના ઘર પાસે 25મી તારીખે પાલિકાની પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની લાઇન બંધ થઈ હતી અને મૃતકના ભાઈના ઘર પાસેથી આરોપીએ પાણીની લાઇન લેવા માટે ખોદકામ કરતા હતા। તે દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા માથાકૂટ થઈ હતી। શરૂઆતમાં આરોપી એઝાઝ અને શહજાદ સાથે મરણ જનાર અફઝલની માથાકૂટ થઈ હતી। બાદમાં બંને વચ્ચે સમાધાન પણ થયું હતું। પછી 26મી તારીખે મધરાત્રે એઝાઝ અને શહજાદે પાછી અફઝલ પટેલ સાથે માથાકૂટ કરી હતી, જેમાં બંને હત્યારાઓએ અફઝલ પટેલને ચપ્પુના 3 ઘા ઝીકી દેતા લોહીલોહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં મંગળવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। તારીખ 26/11/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો, જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર 2 ઈસમો મોહમ્મદ શહજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે। અફઝલ પટેલના ઘરે 15 દિવસ પહેલા દીકરાનો જન્મ થયો છે। વધુમાં પોલીસે જણાવ્યું કે હત્યાના ગુનામાં એઝાઝ ફારૂક મોમીન અને શહજાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમીન સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરાઈ છે। વધુમાં આરોપી શહજાદ ચરસી છે, તે એમડી ગાંજો અને દારૂનો નશો કરે છે, જેને મૃતક અફઝલ પણ ચરસનો બંધાણી હોવાની વાત પોલીસે જણાવી છે। વધુ પડતું બ્લીડિંગ થઈ જતા તેનું મોત થયું હતું।